રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીની સૂચનાથી પ્રાંત અધિકારી ચાંદની પરમારના માર્ગદર્શન હેઠળ મામલતદાર એસ.જે. ચાવડા તથા તેમની ટીમ દ્વારા રેવન્યુ સર્વે નંબર 75 પૈકીની 40 કરોડની 4047 ચોરસ મીટર એટલે કે 1 એકર સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું હતું। સરકારી ખરાબામાં કારખાનું, 4 ઓરડીઓ, ચાપાનની દુકાનો, કારખાનાના મજૂરો માટેના 4 રૂમો, નર્સરી વગેરે દબાણ દૂર કરી સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી। આરએમસીના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। સર્વે નંબર 75 પૈકી જાહેર થતા સરકારી માઇનર કોર્ટ પડતા સરકારી જમીન ઉપર સાડીનું કારખાનું આવેલું છે। એની બાજુમાં 4 મકાનો હતા, 4 ઓરડીઓ હતી અને ચાની કિટલી હતી। જે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરેલ હતું। સાડીનું કારખાનું ચાલતું હતું, જે માનનીય કલેક્ટર સાહેબની દબાણ ઝુંબેશ અંગે સૂચના મળતા એમના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રાંત સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ આજ રોજ આશરે 1 એકર જમીન સરકારી દબાણમાંથી મુક્ત કરેલ છે, જેની અંદાજે કિંમત 40 કરોડ જેટલી થવા જાય છે।